ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 9નો અંગ્રેજી વિષયનો પ્રથમ લેક્ચર વિશે સમજૂતી મેળવવા જઈ રહ્યા છીએ। આ કોરોનાની પરિસ્થિતિના કારણે આપણે લોકો લાઈવ ટ્યુશનની અંદર આવી અને સમજી શકીએ એવી પરિસ્થિતિ નથી, એટલે આપણે ઓનલાઈન જ એજ્યુકેશન મેળવવું પડશે। ગયા વર્ષે પણ આ જ પરિસ્થિતિ હતી અને અત્યારે હાલમાં પણ આમ જોઈએ તો કોરોના કાબૂની અંદર છે, પરંતુ તેમ છતાં જ્યાં સુધી સરકાર દ્વારા મંજૂરી ન આપવામાં આવે ત્યાં સુધી આપણે લાઈવ ક્લાસે આવી અને શીખી શકીએ એમ નથી। તો પછી આપણે એમની રાહ જોયા વગર જ આપણું ધોરણ 9નો અભ્યાસક્રમ છે એને શીખવાનું ચાલુ કરી દેવું જોઈએ। હવે સૌ પ્રથમ જ્યારે આપણે કોઈ પણ વિષયને સમજવાની શરૂઆત કરીએ ત્યારે આપણે આખા વર્ષ દરમિયાન કેવી રીતે શીખવાનું છે, કેટલો અભ્યાસક્રમ શીખવાનો છે, કેવી રીતે પરીક્ષાલક્ષી તૈયારી કરવાની છે, એમનું આયોજન આપણી પાસે હોવું જોઈએ। તો એ આયોજન બનાવવા માટે સૌપ્રથમ આપણને પેપર સ્ટાઇલની ખબર હોવી જોઈએ। તો ચાલો સૌપ્રથમ આપણે પેપર સ્ટાઇલ વિશે સમજૂતી મેળવી લઈએ કે કુલ અભ્યાસક્રમ કેવા પ્રકારનો છે અને પરીક્ષાની અંદર કેવી રીતે આપને પૂછાવાનું હોય છે એમના વિશે સમજૂતી મેળવીએ। સૌ પ્રથમ વિભાગ દીઠ ગુણભાર કેવી રીતનો હોય છે એમને સમજી લઈએ। અહીંયા જે ચાર્ટ આપેલો છે એમાં વિભાગનું નામ અને સામે એમના ગુણભાર આપેલા છે। સૌથી ઉપર ક્રમ નંબર 1માં લખેલું છે રીડિંગ કોમ્પ્રિહેન્શન, મતલબ કે ટેક્સ્ટ બુક આધારિત તમારી જે 9મા ધોરણની ટેક્સ્ટ બુક છે એમના આધારિત ટોટલ એ 12 માર્કના પ્રશ્નો છે। તો એ કેવી રીતના છે એને આપણે સમજીએ। તો એની અંદર સૌથી પહેલો પોઈન્ટ આપેલો છે મેઇન ટેક્સ્ટ બુક પ્લસ પોએમ। તો તમારી જે ટેક્સ્ટ બુક આપેલી છે એમની અંદર જે પણ યુનિટ આપેલા છે એ પ્લસ પાછળથી જે પોએમ આપેલી છે એ પોએમમાંથી તમને ટોટલ 12 માર્ક્સનું પૂછાવાનું છે। બીજો પોઈન્ટ છે વર્બલ કોમ્પ્રિહેન્શન, એટલે કે જેમની અંદર તમને પેરેગ્રાફ આપેલો હોય ને એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના, એ 5 માર્કનું છે। ત્યાર પછી નોન વર્બલ, તો નોન વર્બલની અંદર જેવી રીતે 8મા ધોરણની અંદર ડેટા પૂછાતો હોય એવી રીતે માહિતીના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના હોય, એ 5 માર્ક્સનું છે। ત્યાર પછી સપ્લિમેન્ટરી રીડર, અહીંયા ક્રમમાં ફેરફાર છે। સપ્લિમેન્ટરી રીડર વધારાનું તમારું જે પૂરક વાંચન આવે છે ડોલ્ફિન, એમની અંદરથી તમને એક પેરેગ્રાફ આપેલો હોય એ 5 માર્ક્સનો અને એના ઉપરથી 1 વાક્યના પ્રશ્નો છે। અને ત્યાર પછી 5મો ક્રમ છે હુ સાઇડ ટુ હોમ, કોણ બોલે છે અને કોને કહે છે। તો આપણે ટેક્સ્ટ બુકની અંદરથી જેટલા પાઠ શીખ્યા છીએ એ પાઠની અંદરથી કોઈ પણ વાક્ય લીધેલું હોય એ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે। જેવી રીતે 8મા ધોરણની અંદર પણ બબુલવાળા પાઠની અંદર, તેનાલી રામલવાળા પાઠની અંદર પણ આવી રીતના વાક્યો પૂછાતા હતા। ત્યાર પછી બીજો ક્રમ છે વોકેબ્યુલરી। તો વોકેબ્યુલરીની અંદર શબ્દ ભંડોળ છે। તો એ શબ્દ ભંડોળ 2 રીતે તમને પૂછાય છે। એક મેઇન ટેક્સ્ટ બુક, તમારી જે ટેક્સ્ટ બુક છે એમના આધારે તમને 3 માર્કનું પૂછાય છે। અને બીજું છે સપ્લિમેન્ટરી રીડર, વધારાનું જે પૂરક વાંચન છે એમાંથી તમને 2 માર્ક્સના આ વોકેબ્યુલરી એટલે કે નવા શબ્દો પૂછાય છે।
ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે ફંક્શન અને ગ્રામર. બાકીનું બધું ફંક્શન અને ગ્રામર છે એ ટોટલ 29 માર્ક્સનું હશે, જેની અંદર બાકીના બધા જ ગ્રામરના ટોપિકનો સમાવેશ થઈ જાય છે. ચોથો પોઈન્ટ છે રાઇટિંગ. એ રાઇટિંગની અંદર પેરેગ્રાફ રાઇટિંગ એ તમને 6 માર્ક્સના પૂછાય. ઈમેલ રાઇટિંગ એ તમારા માટે નવું છે, એ આપણે વિગતવાર શીખીશું, એમના 5 માર્ક છે. અને પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે ચિત્રનું તમારે વર્ણન કરવાનું થાય. તમને જે ચિત્ર આપેલું હોય એના ઉપર તમારે 8 થી 10 વાક્યો અંગ્રેજીમાં લખવાના થાય છે, એ છે 5 માર્ક્સનું. આમ કુલ 80 માર્ક્સનું તમારું પેપર હોય છે. અહીંયા નોંધ લખેલી છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2020 અને 21 માટે અભ્યાસક્રમમાંથી રદ કરાયેલા પ્રકરણો અને મુદ્દામાંથી પ્રશ્નો પૂછવામાં આવશે નહીં. કારણ કે ગયા વર્ષે આ કોરોનાના હિસાબે સરકારશ્રી દ્વારા આપણો 25% અભ્યાસક્રમ છે એ રદ કરી નાખેલો હતો. તો આ વખતે કેવી પરિસ્થિતિ છે એ કંઈ નક્કી નથી, પરંતુ પેપર સ્ટાઇલ તો આ જ મુજબની રહેશે. એની અંદર માત્ર ને માત્ર યુનિટ વધી જશે. તો હવે વિગતો વિગત જેમ જેમ સમય પસાર થાય એમ સરકાર દ્વારા જે પણ માહિતી આવશે એમના આધારે આપણે અભ્યાસક્રમને આગળ વધારીશું. ત્યાર પછી હવે પેપર સ્ટાઇલ કેવા પ્રકારની હોય છે એમને વિગતવાર સમજીએ. હવે સેક્શન એ જોઈએ. એમની અંદર 1 થી 10 પ્રશ્નો છે. એમના માટેની સૂચના હશે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એમની અંદર તમને જે ટેક્સ્ટબુકના યુનિટ છે એમના આધારે પેરેગ્રાફ આપેલા હશે અને પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ આપવાના થાય છે. સામે લખેલું છે યુનિટ 1 to 7. અહીંયા તમારે નવી પેપર સ્ટાઇલ કોરોનાના હિસાબે જે પેપર સ્ટાઇલ આપેલી હતી એમની અંદર 1 થી 7 યુનિટ લીધેલા છે. એમની અંદર 5 એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ 10 ક્વેશ્ચન્સ, મતલબ કે 5 ફકરા હશે અને 10 પ્રશ્નો હશે, એટલે કે દરેક ફકરાની અંદરથી 2 પ્રશ્નો હશે. આ ટેક્સ્ટબુક આધારિત. ત્યાર પછી 11 થી 12 એમાં એ પૂછે રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. સ્ટાન્જા એટલે કે કાવ્ય પંક્તિઓ, નીચેની કાવ્ય પંક્તિઓ વાંચી અને પ્રશ્નોના જવાબ આપો. એમની અંદર પણ તમને 2 પ્રશ્નો હશે, એમાં પણ 1 અને 2 પોયમ હશે. કુલ તમારે 4 પોયમ છે, પરંતુ કોરોનાના હિસાબે જે 50% અભ્યાસક્રમમાં માત્ર 2 જ પોયમ શીખવાની હતી. હવે શું થાય છે એ ભવિષ્યમાં જોઈશું. ત્યાર પછી 13મો અને 14મો પ્રશ્ન છે, એ છે યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર સેન્ટેન્સ મિનિંગફુલી. અહીંયા તમારી રીતે તમને 2 શબ્દો આપેલા હશે અને એ 2 શબ્દોનો ઉપયોગ કરી અને તમારે વાક્યો બનાવવાના થશે. અહીંયા તમને 2 શબ્દો આપેલા હશે. જો એ બંને શબ્દોનો અર્થ આવડતો હોય તો તમે તમારી જાતે, જેવી રીતે હિન્દીની અંદર પૂછાય છે કે મુહાવરે કા વાક્ય મેં પ્રયોગ કીજીએ, એવી રીતે અહીંયા 2 શબ્દોનો ઉપયોગ થાય એવી રીતે તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો. ત્યાર પછી સેક્શન બી છે, એમાં 15 થી 17મો પ્રશ્ન એ પૂછે રાઇટ હુ સેડ ટુ whom ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. મતલબ કહો કે નીચેનું વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે. એ પણ તમારે યુનિટ 1 થી 7ની અંદર હશે, એટલે કે 1 થી 7 પાઠની અંદરથી જ તમને કોઈ પણ વાક્ય આપેલું હશે, એ વાક્ય કયું પાત્ર બોલે છે અને કોને ઉદ્દેશીને કહે છે એ તમારે લખવાનું થશે. ત્યાર પછી 18મો પ્રશ્ન છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. હવે અહીંયા શું હશે, દરેક પાઠની અંદરથી કોઈ એક ફકરો લીધેલો હોય અને એ ફકરાની અંદર 3 જગ્યાએ ખાલી જગ્યા હશે અને કાઉન્સની અંદર તમને 3 વિકલ્પો આપેલા હશે. એ 3 વિકલ્પોની મદદથી તમારે એ ખાલી જગ્યાને પૂર્ણ કરવાની થતી હશે. પણ એ બધા જ જે પેરેગ્રાફ છે એ ટેક્સ્ટ બુકમાંથી જ હશે. મેઇન ટેક્સ્ટ યુનિટ 1 to 7 એની અંદર હશે. એટલે કે પાઠ આધારિત જે નવા સ્પેલિંગો આવેલા છે એ બધા જ તમને આવડતા હોય તો સરળતાથી આ જવાબ તમે આપી શકો છો.
ત્યાર પછી 19 થી 23મો પ્રશ્ન છે, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરાને વાંચી અને પ્રશ્નોનો જવાબ આપવાનો હોય છે. એમની અંદર તમારે સપ્લિમેન્ટરી રીડર, વધારાનું જે તમારી બુક છે ડોલ્ફિન, એ સપ્લિમેન્ટરી રીડરમાંથી હશે તમને. એમાં પેરેગ્રાફ આપેલો હશે અને એમની નીચે 5 માર્ક્સના 1 વાક્યના પ્રશ્નો આપેલા હશે. ત્યાર પછી 24 થી 25 એમાં એવું પૂછે, ફાઇન્ડ ધ વર્ડ હેવિંગ ધ સિમિલર મિનિંગ. મતલબ કે જે શબ્દ આપેલો છે એનો સમાનાર્થી શબ્દ તમારે ગોતવાનો છે. એ પણ તમને સપ્લિમેન્ટરી રીડર, વધારાનું પૂરક વાંચન છે એની અંદરથી જ આપેલો હશે. એટલે કે એક શબ્દ આપેલો હોય ને સામે તમને શબ્દને સામે 4 શબ્દો આપેલા હશે, એમાંથી એક શબ્દ એવો હશે કે એમનો સમાનાર્થી હશે, એને તમારે ટીક કરવાનો છે અથવા સામે લખવાનો છે. ત્યાર પછી 26 થી 30મો પ્રશ્ન છે, રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા શું હશે, તમારે 2 વ્યક્તિ વચ્ચેનો સંવાદ આપેલો હશે. કોઈ 2 વ્યક્તિ વચ્ચે વાતચીત થઈ હોય અને એ વાતચીતના આધારે તમને પ્રશ્ન પૂછેલા હોય, એ પ્રશ્નોના તમારે જવાબ આપવાના હશે. અહીં આપેલું છે, ડાયલોગ ઓર કોન્વર્ઝેશન વિલ બી ગિવન ઇન અ ફોર્મ ઓફ ઇન્ટરવ્યૂ એન્ડ 5 ક્વેશ્ચન વિલ બી ગિવન ફોર 5 માર્ક્સ. મતલબ કે તમને અહીંયા સંવાદ અથવા તો ઇન્ટરવ્યૂ આપેલું હશે અને એમની નીચે તમને 5 માર્કના પ્રશ્નો પૂછેલા હશે. ત્યાર પછી સેક્શન સી જોઈએ. સેક્શન સીમાં 31 થી 35મો પ્રશ્ન છે, એ છે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. મતલબ કે અહીંયા તમને કોઈ સ્કૂલનું ટાઈમ ટેબલ આપેલું હોય, કોઈ ચાર્ટ આપેલો હોય કે કોઈનું વિઝિટિંગ કાર્ડ આપેલું હોય, એ માહિતીના આધારે તમને 5 માર્ક્સના 1 વાક્યના પ્રશ્નો પૂછેલા હોય. એ માહિતીના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. ત્યાર પછી 36મો પ્રશ્ન છે, રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન given below choosing the correct option from the brackets. અહીંયા તમને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ પૂછાવાની છે. એ તમે અત્યાર સુધી શીખા નથી, એ આપણે વ્યવસ્થિત રીતે શીખીશું ત્યારે તમને ખ્યાલ આવશે. અહીંયા શું હશે, એક પેરેગ્રાફ આપેલો હશે, એ ડાયરેક્ટ સ્પીચમાં હશે, પછી એ જ પેરેગ્રાફને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર કરી અને લખેલો હશે. પરંતુ એ ઇનડાયરેક્ટ ફેરફાર કરેલો છે એમાં 4 જગ્યાએ ખાલી જગ્યાઓ આપેલી હશે અને એ ખાલી જગ્યાઓમાં કંઈક ભૂલ હશે અને એમના માટે પાછા તમને વિકલ્પ આપેલા હશે. એ 2માંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી અને તમારે એ ખાલી જગ્યાને પૂર્ણ કરવાની હોય છે. કેટલીક વખત 2 ઓપ્શન હોય છે, કેટલીક વખત 3 ઓપ્શન પણ દરેક ખાલી જગ્યા માટે હોય છે. એમના કુલ 2 માર્ક્સ હોય છે. ત્યાર પછી 37મો પ્રશ્ન છે, ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન. એટલે કે નીચે દર્શાવ્યા મુજબ તમારે ફકરાની અંદર ફેરફાર કરવાનું હોય છે. હવે અહીંયા શું હોય છે કે તમને એક પેરેગ્રાફ આપેલો હોય, એ પેરેગ્રાફની નીચે તમને સૂચના આપેલી હોય કે આ પેરેગ્રાફને તમે સાદો વર્તમાનનો છે તો એને સાદા ભૂતકાળમાં ફેરવો, સાદો ભૂતકાળનો છે તો સાદા ભવિષ્યની અંદર ફેરવો, એમ ટેન્સમાં ફેરફાર કરવાનો થાય છે. ત્યાર પછી જેન્ડર એટલે કે જાતિમાં તમારે ફેરફાર કરવાનો, કે પુરુષ જાતિ હોય તો સ્ત્રી જાતિ, એટલે કે હી હોય તો સી કરવાનું, સી હોય તો હી કરવાનું છે. એવી રીતે નંબર, એક વચન હોય તો એનું બહુવચન કરવાનું, તો પેરેગ્રાફમાં આઈ આપેલું હોય તો આઈનું આપણે વી કરવાનું. એવી રીતે પેરેગ્રાફમાં હી આપેલું હોય તો એનું બહુવચન ધેય કરવાનું. ત્યાર પછી ટેન્સ અને એક્ટિવ અને પેસિવ વોઇસ, એ પણ આપણે શીખવાનું બાકી છે, એ પણ આપણે વ્યવસ્થિત રીતે શીખીશું. એમના છે 4 માર્ક. તો અહીંયા તમને 2 પેરેગ્રાફ આપેલા હશે, એમાંથી તમારે 2 પેરેગ્રાફને લખવાના થશે. ત્યાર પછી 38મો પ્રશ્ન છે, કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ એન્ડ રીરાઇટ ધ કરેક્ટ પેરેગ્રાફ. અહીંયા તમને એક પેરેગ્રાફ આપેલો હશે, એ પેરેગ્રાફની અંદર 4 જગ્યાએ અંડરલાઇન કરેલી હશે. એ અંડરલાઇન કરેલા ભાગમાં કંઈક ગ્રામેટિકલી ભૂલ છે, એ ભૂલને તમારે સુધારી અને લખવાનું છે. દાખલા તરીકે એવું આપેલું હોય કે રોહિત આર અ ક્લેવર સ્ટુડન્ટ, એમાં આર નીચે અંડરલાઇન છે,
મતલબ કે આરમાં કંઈક ભૂલ છે. તો આપણને ખબર છે કે રોહિત એ ત્રીજો પુરુષ એકવચન છે, એટલે એમની સાથે ટુ બીમાંથી આર નહીં પણ ઇઝ વપરાશે. તો આરની જગ્યાએ તમારે ઇઝ લખવાનું થશે. આમ ગ્રામેટિકલી કંઈક ને કંઈક ભૂલ રહેલી હશે, એ ભૂલને સુધારી અને પેરેગ્રાફને તમારે ફરીથી લખવાનો રહેશે. ત્યાર પછી સેક્શન ડી વિશે સમજૂતી મેળવીએ. 39 થી 41માં પ્રશ્નમાં સૂચના હશે કે જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ વિથ ધ પ્રોપર કંજક્શન્સ. મતલબ કે યોગ્ય સંયોજકોની મદદથી નીચેના વાક્યોને જોડો. અહીંયા શું હશે, તમને એક વાક્ય એક પ્રશ્નની અંદર 2 વાક્યો આપેલા હશે. એ 2 વાક્યો છે, એમના માટે કાઉન્સની અંદર તમને સંયોજકો આપેલા હશે, એન્ડ, બટ, ઓર, ધો, ઓલ્ધો વગેરે જેવા. એ યોગ્ય સંયોજકની મદદથી તમારે વાક્યને જોડવાનું છે અને જે જગ્યાએ કંઈક ફેરફાર કરવાની જરૂરિયાત હોય એ તમારે કરવો પડશે. એ આપણે ટોપિક સમજીશું ત્યારે આપણે સમજશું. અહીંયા જો કાઉન્સમાં લખેલું છે 3 sentences will be given, મતલબ 3 વાક્યો આપેલા હશે, એન્ડ 3 ઓપ્શન વિલ બી ગિવન, અને 3 ઓપ્શનો આપેલા હશે. ઇન ધ બ્રેકેટ્સ એટલે કાઉન્સની અંદર, ફોર ઈચ એટલે પ્રત્યેક માટે, ટુ જોઈન ધ 2 sentences 2 વાક્યોને જોડવા માટે તમને 3 ઓપ્શનો આપેલા હશે, એમાંથી કોઈ એક સાચું હશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 42 થી 45માં મેચ ધ એક્સપ્રેશન વિથ ધ પ્રોપર ફંક્શન્સ ધે કન્વે. હવે એ ફંક્શન તમારા માટે એક નવો ટોપિક છે, એને જ્યારે ડિટેલમાં સમજીશું ત્યારે જ તમને ખબર પડશે. અહીંયા તમને જોડકા સ્વરૂપે પૂછાશે. વિભાગ એની અંદર કેટલાક વાક્યો આપેલા હશે અને વિભાગ બીની અંદર ફંક્શન્સના નામ આપેલા હશે. એ જોડકાને તમારે ફંક્શનની મદદથી જોડવાના છે. હવે ફંક્શન એટલે શું એ તમને અત્યારે ખબર નથી, એ આખો ટોપિકને જ્યારે સમજશો ત્યારે જ તમે એમને સમજી શકશો. ત્યાર પછીનો પ્રશ્ન છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ. કાઉન્સની અંદર આપેલા ફંક્શનની મદદથી અધૂરા વાક્યને તમારે પૂર્ણ કરવાનું હશે. એ પણ તમને 3 માર્ક્સનું પૂછાય છે. એ પણ ફંક્શનના આધારે જ હશે, એટલે એ તમને અત્યારે સમજાશે નહીં. પણ એટલું યાદ રાખવાનું કે તમને એક વાક્ય આપેલું હશે અને એ અધૂરું હશે, પછી અધૂરા વાક્યને તમારે ફંક્શનની મદદથી પૂર્ણ કરવાનું થશે. એ કેવી રીતે પૂરું કરવું એ આપણે વ્યવસ્થિત રીતે સમજીશું ત્યારે ખ્યાલ આવશે. ત્યાર પછી 49 થી 52મો પ્રશ્ન છે રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન પાર્ટ્સ એઝ ઇટ્સ આન્સર. મતલબ આપણે જે 7મા અને 8મા ધોરણની અંદર શીખી ગયા છે એ WH ક્વેશ્ચન, અંડરલાઇન કરેલો શબ્દ છે એ જવાબમાં મળે એવી રીતે પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય છે. પણ અહીંયા બનાવવાનું નથી, તમને એ વાક્ય આપેલું હશે, એમાં કોઈક શબ્દની નીચે અંડરલાઇન હશે અને એમની નીચે તમને 4 પ્રશ્ન વાક્યો આપેલા હશે ABCD એમ. એમાંથી કોઈ પણ એક વિકલ્પને પસંદ કરી અને તમારે જવાબ આપવાનો હોય છે. એ પણ બિલકુલ સહેલું હોય છે. ત્યાર પછી 53 થી 55મો પ્રશ્ન છે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તો અહીંયા શું હશે, કાઉન્સની અંદર તમને કેટલાક વાક્યો આપેલા હશે અને એ વાક્યોને નીચે તમને એક સંવાદ આપેલો હશે, એમાં કેટલીક જગ્યાએ ખાલી જગ્યા હશે. એ કાઉન્સની અંદર આપેલા વાક્યો અથવા તો શબ્દોની મદદથી તમારે એ સંવાદને પૂર્ણ કરવાનો થશે. ત્યાર પછી સેક્શન ઈ એ રાઇટિંગ સેક્શન છે, એની અંદર તમારે ડિટેલમાં લખવાનું થાય. એમાં 56મો પ્રશ્ન છે રાઇટ એન ઈમેલ ઇન 30 words. 30 શબ્દોની અંદર તમારે ઈમેલ લખવાનો થાય છે. જેવી રીતે જૂના જમાનાની અંદર વાતચીત કરવા માટે કે સંદેશાની આપલે કરવા માટે પત્ર વ્યવહાર થતો હતો, આજના આધુનિક યુગની અંદર આપણે ઈમેલ લખીએ છીએ, મેલ કરીએ છીએ. એ ઈમેલ લખવાનો થાય છે. એ 5 માર્ક્સનો હોય છે, એકદમ સહેલો હોય છે. જ્યારે આપણે શીખીશું ત્યારે તમને ખ્યાલ આવશે. 57મો પ્રશ્ન છે રાઇટ પેરેગ્રાફ ઓન એનીવન. મતલબ
પેરેગ્રાફ રાઇટિંગ અથવા તો નિબંધ રાઇટિંગ જેને કહીએ. અહીંયા તમને 3 પેરેગ્રાફ આપેલા હશે. એમની અંદરથી તમને જે ગમતો હોય એ એક લખવાનો થશે. એમના 6 માર્ક્સ હશે. અને છેલ્લો 58મો પ્રશ્ન છે, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. તમને કોઈ ચિત્ર આપેલું હશે અને એ ચિત્રનું તમારે 10 શબ્દોની અંદર વર્ણન કરવાનું થશે. એ બધું જ તમારે સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન અથવા પૂર્ણ વર્તમાન કાળની અંદર લખવાનું થશે. જેમ જેમ આપણે વધુ પ્રેક્ટિસ કરીશું એમ એમ તમને આ બધો જ ખ્યાલ આવી જશે. હવે આ પેપર સ્ટાઇલને સમજ્યા પછી તમારા મગજની અંદર એવી સ્પષ્ટતા થઈ ગઈ હશે કે આખા વર્ષ દરમિયાન આપણે કેવા પ્રકારની મહેનત કરીશું, કેટલું શીખીશું, ત્યારે આપણે વધુ સારા માર્ક્સ મેળવી શકીએ છીએ. એટલે એક મેન્ટલી ફંડામેન્ટલ આપણા મગજની અંદર તૈયાર થઈ જાય છે કે આપણે આવી રીતે તૈયારી કરવાની થશે. તો આખા વર્ષ દરમિયાન આપણે આવી રીતે જ શીખવાનું છે. હવે નેક્સ્ટ વિડીયો માટેની ચર્ચા કરીએ. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ટેક્સ્ટ બુકનો જે પ્રથમ યુનિટ છે, ચિત્તા સ્ટીયર, એમના વિશે સમજૂતી મેળવવાના છીએ. તો આ સૂચનાને બરોબર સમજી લેજો. હવે એ યુનિટને શીખતા પહેલાં એ યુનિટની અંદરથી આવતા જે સ્પેલિંગો છે એમના વિશે સમજૂતી મેળવવી ખાસ જરૂરી બની જાય છે. જો સ્પેલિંગ આવડશે તો જ તમે યુનિટને સમજી શકશો. પછી જે પ્રશ્નોને સમજવામાં પણ સ્પેલિંગ ઉપયોગી થાય છે, વાક્યનું ભાષાંતર કરવામાં ઉપયોગી થાય છે. જે જગ્યાએ તમારે મૌલિકતાથી લખવાનું થાય છે, પિક્ચર ડિસ્ક્રિપ્શન છે, પેરેગ્રાફ રાઇટિંગ છે, ઈમેલ રાઇટિંગ છે, આ બધી જ જગ્યાએ તમને જેટલા વધુ સ્પેલિંગો આવડશે એટલું વધુ આવડશે. તો જો આપણે એકી સાથે બધા જ સ્પેલિંગોને પાકા નથી કરી શકીએ એમ, તો એમના માટે જ્યારે જ્યારે પણ આપણે યુનિટ શીખીએ છીએ એમની પહેલાં આપણે દર વખતે ઓનલાઈન ટેસ્ટ રાખીશું. એમના માટે હું તમને આગલા દિવસે કેટલાક સ્પેલિંગો આપીશ. એ સ્પેલિંગો તમારે કડકડાટ પાક્કા કરવાના રહેશે. બીજા દિવસે જ્યારે ઓનલાઈન શીખવાનું શરૂ કરીએ ત્યારે જ હું એ સ્પેલિંગોમાંથી કોઈ પણ 10 સ્પેલિંગ છે એ હું તમને ઓનલાઈન મોકલાવીશ. ત્યાર પછી તમારે તરત જ એ સ્પેલિંગોને 10 મિનિટની અંદર લખી લેવાના રહેશે. જાતે પ્રામાણિકતાથી, બિલકુલ ચોરી કર્યા વગર અને વાલીની હાજરીમાં લખવાના રહેશે. 10 મિનિટનો સમય પૂર્ણ થાય ત્યાર પછી હું તમને આન્સર કી મોકલાવીશ. ત્યાર પછી તમારે જાતે એ સ્પેલિંગોને ચેક કરવાના રહેશે. એ સ્પેલિંગો ચેક થઈ જાય ત્યાર પછી તમારે મારા પર્સનલ વોટ્સઅપ ઉપર સૌપ્રથમ તમારું નામ લખવાનું થશે. ત્યાર પછી તમને 10માંથી કેટલા માર્ક્સ આવેલા છે એ તમારે મોકલવાનું રહેશે. આવું જ્યારે જ્યારે ટેસ્ટ હશે ત્યારે તમારે ખાસ કરવાનું રહેશે. તમે જે ટેસ્ટ લખેલી છે એ ટેસ્ટ મોકલવાની જરૂરિયાત નથી. કેટલાક વિદ્યાર્થીઓ ટેસ્ટના ફોટા પાડીને મોકલી દેશે. ફોટા પાડીને નથી મોકલવાનું. તમે જે ટેસ્ટ આપેલી છે, તમે જાતે ચેક કરેલી છે, એમની અંદર તમને કેટલા માર્ક્સ આવેલા છે માત્ર એ જ તમારે મોકલવાનું રહેશે. તો બધા વિદ્યાર્થીઓને સમજાઈ ગયું હશે. તેમ છતાં જો કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પણ ક્વેરી હોય તો મને એની ટાઈમ કોલ કરી અને પૂછી શકો છો. બરાબર છે? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટેક્સ્ટ બુકનો જે યુનિટ છે એમને સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, બાય બાય.